કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં વિષય છે પર્યાવરણ, બરાબર? ચેપ્ટર નંબર 4 કેરીનો બારે માસ. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કેરી શબ્દ સાંભળે આપણે બધાને બહુ મજા આવે, કેમ કે બધાને કેરી બહુ ભાવતી જ હોય છે, બરાબર છે? એમાં આપણે કેરીનો પાપડ કેવી રીતે બનાવવો ને એના વિશે જોયું હતું, બરાબર? પછી એમાંથી અથાણા બને છે કે જે 12 મહિના સુધી, બરાબર છે, આખું વરસ આપણે રાખી શકીએ છીએ અને આપણે એનો સ્વાદ માણીએ છીએ. પછી એક મેં કેરીની જાદુ કેરી એવી વાર્તા કરી હતી, બરાબર? અહીંયા આટલું આપણે જોયું હતું. હવે આપણે આગળ જઈશું આ ચેપ્ટરમાં. ચલો તો કે એક હર્ષ નામનો છોકરો હોય છે, બરાબર છે? એક ક્રિપલ હોય છે, ઋષિ હોય છે. 3 હોય છે, ક્રિપલ, ઋષિ અને હર્ષ, બરાબર? એ સ્કૂલે જાય છે. એના એક ચર્ચા એવો સંવાદ આપેલો છે, ચલો આપણે જોઈએ એમાં. તો કે વાહ હર્ષ, તારા ટિફિનમાં તો પૂરણપૂરી છે. એ આજે ક્રિપલ બટેકાનું શાક લાવી છે અને મારી પાસે રુચિ એવું કહે છે કે મારી પાસે ભીંડો છે, બરાબર છે? અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટેકાનું શાક બગડી ગયું છે. તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ ને. લે, તું આ થોડા ભીંડા લઈ લે, બરાબર છે? ચલો શું કરે છે તો કે ક્રિપલ છે એ શું હોય છે કે હર્ષને એમ કહે છે કે તારી પાસે તો શું છે તો કે પૂરણપૂરી છે. એ ક્રિપલ શું લાવ્યો છે તો કે બટેકાનું શાક લાવી છે, બરાબર? અને શું કહે છે કે અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટેકાનું શાક બગડી ગયું છે, એને બદલે તું મારું ભીંડાનું શાક લઈ લે, બરાબર? તો હવે હું જે બોલું ને તમને એ ક્વેશ્ચન તમારે CW ક્વેશ્ચન અત્યારે લખી લેવાના છે, બોલું એમ, અને એનો આન્સર તમારે ફોટા પાડી અને મોકલાવાનો રહેશે, બરાબર છે? હું છેલ્લે પછી આ ચેપ્ટર પૂરું થશે ને ત્યારે બોલી જઈશ, બરાબર? અત્યાર સુધી આપણે જે જોવાના છે ને બધું શું છે, ખોરાક કેવી રીતે બગડે છે એના જ વિશે ચર્ચા કરશું. કઈ રીતે ખબર પડે કે આ ખોરાક બગડેલો છે, બરાબર છે? હવે આ ત્રણેયની આપણે વાત કરી તો એને કેમ ખબર પડી કે બટેકાનું શાક બગડી ગયું છે, તો આપણે એમાં આગળ જોશું. પછી છેલ્લે હું તમને ક્વેશ્ચન લખાઈ દઈશ, બરાબર છે? ચલો હવે તો કે હર્ષના દાદી છે ને બજારમાં જાય છે બ્રેડ લેવા માટે, બરાબર? ગઈ અને દુકાનમાં ખૂબ જ ભીડ હતી. તો એને શું કર્યું તો કે દુકાનમાં બ્રેડનું પેકેટ લીધું અને દાદી આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ એને પાછું આપી દીધું. શું કામ પાછું આપી દીધું તો કે એને જોઈ લીધું કે હા બ્રેડ તો ખરાબ છે, બરાબર? એટલે સીધું પાછું આપી દે છે, બરાબર? કેવી રીતે એને ખબર પડી કે આ બ્રેડ ખરાબ છે તો કે ઘણી વખત બ્રેડ ઉપર શું હોય છે તો કે ફૂગ ભરી જતી હોય, વ્હાઇટ કલરની તમે જોજો ફૂગ થઈ જાય. દાખલા તરીકે મારે એ જોવું છે, બરાબર? તો તમે આ પ્રયોગ ઘરે કરી શકો. કેવી રીતના તો કે તમે છે ને એક રોટલી અને એક બ્રેડ લેજો, બરાબર? એક રોટલી અને એક બ્રેડ, બે ઉપર સાવ જરા એવું પાણી છાંટી અને બેને પેક મૂકી દેજો, બરાબર? તો એની ઉપર તમને ફૂગ જોવા મળશે, બરાબર? અને રોટલી ઉપર પહેલા ફૂગ જોવા મળે છે કે પહેલા બ્રેડ ઉપર મળે છે, એ બે તમે નોંધ કરજો, બરાબર? હવે તમે ખાલી એમ ચલો કે તમે બ્રેડ લાવ્યા છો, બરાબર? 12 એક ડબ્બામાં તમે બ્રેડ મૂકી દીધી, કાંઈ કરવાની જરૂર નથી, ખાલી એક ડબ્બામાં બ્રેડ મૂકો, એકમાં રોટલી મૂકો, બરાબર? પછી 3 દિવસ પછી તમે જોજો કે બ્રેડમાં ફૂગ વધારે થઈ ગઈ છે, એ ઝડપથી બગડ્યું છે કે રોટલી ઝડપથી બગડી છે, અથવા તો એક દિવસે જોવાનું કે કઈ વસ્તુ ઝડપથી બગડે છે, બરાબર? બ્રેડ અથવા રોટલીનો ટુકડો લઈ તેના પર થોડા પાણીના ટીપા છાંટવા. હું જે તમને સમજાવ્યું ને એક પ્રયોગ એક આપેલો છે, અને ડબ્બામાં બંધ કરી દો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અને રોટલીને જોતા રહો, રોજે રોજ જોવાનું, જ્યાં સુધી એનામાં બદલાવ ન દેખાય ત્યાં સુધી, બરાબર? આ કોષ્ટક ચાર્ટ બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટક નોંધો, બરાબર? તો તમારે આ કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક આપેલું છે તે તમારે જાતે પૂરવાનું છે ને તમારા પ્રયોગ પછી જ, ખાલી કોઈની કોપી નહીં, બરાબર? કેવી રીતના કરવાનું કહી દો. જો તમે કોષ્ટક સરસ આપેલું છે, બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ, બરાબર? તમે એક બ્રેડ લીધી, એક રોટલી લીધી, આપણા ઘરે હોય જ, ડબ્બોય હોય, મૂકી દેવાનું, ડેઈલી ચેક કરવાનું, બરાબર? અડીને જોવાનું કે કંઈ ફેરફાર થાય છે, કઠણ થાય છે, પોછું થાય છે, સૂંઘીને જોવાનું કેવી વાસ આવે છે, બરાબર? અથવા તો પછી બિલોરી કાચની મદદથી જોઈ અને રંગ પરથી જોવાનું, બરાબર? કાંઈ કાચ ન હોય, બરાબર, તો આપણે તમારે એમણમ જોવાનું, બરાબર? એમણમ તમે જોજો કે એના દેખાવમાં શું ફેરફાર થાય અને રંગમાં શું ફેરફાર થાય છે, બરાબર? રંગ ઉપરથી તમને બદલાવ આવે છે, શું ફેરફાર થાય છે. આ 6 દિવસનું છે,
6 ક્રમ આપેલા છે, 6 એ 6 દિવસ આ વસ્તુ તમારે નોંધ કરવાની છે, બરાબર. બ્રેડમાં હોય તો જોવાનું બ્રેડમાં શું ફેરફાર થયો, અને રોટલી હોય તો રોટલી, બે વસ્તુની કમ્પેરિઝન કરવાની, બરાબર છે. હવે બિલોડી કાચ ન હોય તો કોઈ પણ એવો કાચનો ટુકડાથી તમે જોઈ શકો છો, સમજાઈ ગયું. ચલો હવે તમે કોઈ પણ દુકાને ગયા, બરાબર. આપણે ઘણી વખત દવાઓ લેવા માટે જતા હોય તો આપણે જોઈએ પહેલા પેકેટમાં દવાનું પેકેટ હોય ને જોઈએ તો આપણે એમ કહીએ હા આની એક્સપાયરી વહી ગઈ છે એટલે મારે આ દવા જોતી નથી. કોઈ પાવડર લેવા માટે તમે ગયા, બરાબર. આપણે પ્રોટીન પાવડર હોય કે કોઈ પણ ખાવાની વસ્તુ, તો એ પણ આપણે એક્સપાયરી જોઈ અને પાછું આપી દઈએ છીએ, બરાબર. પછી આપણે કોઈ કેમિકલવાળી વસ્તુ એટલે કે આપણા રોજિંદા જીવનમાં આપણે ફેસ ઉપર લગાવવાનો પાવડર હોય, સાબુ હોય, ફેસ વોશ હોય, ગમે તે હોય, લેવા ગયા એક્સપાયરી જોઈએ છીએ, બરાબર. એવી રીતે ખાસ કરીને વસ્તુ લેવા તમે જાઓ, ખાવાની વસ્તુ લેવા માટે તમે વેફરનું પેકેટ લીધું, બરાબર, બિસ્કિટનું પેકેટ લીધું કે ચવાણનું પેકેટ લીધું, તો તમે એક્સપાયરી જુઓ છો, બરાબર. એક્સપાયરી થઈ ગઈ હોય તો તમે એ વસ્તુ પાછી મૂકી દીધી, તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ વસ્તુ બગડેલી છે કે વ્યવસ્થિત છે. ક્લિયર આટલું, બરાબર. તો એક્સપાયરી ઉપરથી આપણને ખબર પડે છે કે આ વસ્તુ કેવી છે, બગડી ગઈ છે કે નહીં. ચલો મારા હાથમાં એક પેકેટ આપેલું છે, તમે આવું પેકેટ બધા કોઈ પણ વસ્તુના પેકેટ તમે જોયા હશે, બરાબર. હવે આમાં લખેલું છે કે વસ્તુ ક્યારે બની છે, બરાબર. તો આ ક્યારે બનેલી છે તો એમાં લખેલું છે કે 2015માં, બરાબર. તારીખ કંઈક લખેલી છે પણ એ પૂછાઈ ગઈ છે, એક જ. ચલો બનેલી છે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે કે ક્યારે બની છે તો કે 1/1/2015માં બનેલું છે, બરાબર. એની એક્સપાયરી ક્યારે તો કે 21/1 અને 2016, એટલે આની એક્સપાયરી વહી ગઈ છે, બરાબર. અત્યારે 2020 ચાલે છે તો એની એક્સપાયરી ડેટ ક્યારે છે તો કે અંદાજિત 1 વર્ષનો ગાળો, એટલે તમે 1 વર્ષની અંદર આ પેકેટ વાપરો, બરાબર, તો તમે યુઝ કરી શકો. હવે આ પેકેટ આપણે જોઈએ તો શું થાય તો કે 2021 એટલે કે પહેલા મહિનાની 21 તારીખ અને 2016માં આની એક્સપાયરી વહી ગઈ છે, બરાબર. તો તમે કોઈ પણ પેકેટ લેવા જાઓ ત્યારે અહીંયા લખેલું જોઈએ વસ્તુ આપણે જોવાની, બરાબર. આપણે પેકેટ લેવા જઈએ તો પહેલાં શું જોતા હોય, દાખલા તરીકે આમાં જોઈએ, બરાબર, તો ઉપર લખેલું હોય કે આટલા પીસ છે, પછી અહીંયા લખેલું હોય કે આ વસ્તુનો ઉપયોગ કરેલો, આ વસ્તુ અંદર છે, બરાબર, અથવા તો વાપરવાની રીત લખેલી હોય. તમે કોઈ પણ દાખલા તરીકે તમારે મહેંદી લેવી છે, બરાબર, મહેંદી તમે હેરમાં નાખતા હોય તો તમે એમાં જુઓ ને તો એમાં પદ્ધતિ લખેલી હોય કે પહેલાં આમ કરવું, આ કરવું, બરાબર. પછી એવી રીતના કંઈ બનાવવાની વસ્તુ લેવા ગયા, બરાબર, તમે લોટ લેવા માટે ગઈ, જાંબુનો લોટ ચલો મેં લેવા હું ગઈ, બરાબર, તો એમાં પાછળ તમે જોજો લખેલું હોય કે પહેલાં લોટને આ રીતે આમ બનાવવું, પછી એમાં આ વસ્તુ નાખવી, આમ કરવું, એવી પદ્ધતિ લખેલી હોય ને. આપણે કેમ પ્રયોગ કરતા હોય તો એની પદ્ધતિ હોય, તો પેકેટમાં એ પદ્ધતિ હોય. ખાસ કરીને તમે કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ છો તો એક્સપાયરી જોવી ફરજિયાત છે, બરાબર. જો ખરાબ વસ્તુ આવી જાય તો શું થાય તો કે આપણને ઘણું નુકસાન કરે અને બીમાર પડીએ છીએ, બરાબર. એટલે ખાસ ચલો ક્લિયર આટલી વસ્તુ. એટલે દાદીમાં જ્યારે બ્રેડ લેવા ગયા ત્યારે એને જોઈ લીધું કે આની એક્સપાયરી વહી ગઈ છે, એટલા માટે એને શું કર્યું તો કે પેકેટ પાછું આપી દીધું. હવે આપણા પેરેન્ટ્સ સાથે આપણે કોઈ પણ જગ્યાએ બહાર જઈએ તો આપણને એટલી આઈડિયા હોવું જોઈએ કે એક્સપાયરી જોઈ અને કોઈ પણ વસ્તુની ખરીદી કરવી, બરાબર. એમણે વસ્તુને લેવી નહીં. ચલો હવે તમને CWમાં ક્વેશ્ચન લખવાના છે. તો પહેલો જ ક્વેશ્ચન તો આ કોષ્ટક વાળો, તો એ તો તમે ટેક્સ્ટ બુકમાં લખી શકો. CWમાં લખવું હોય તો ઓકે, કેમ કે બ્રેડ અને રોટલી બેના અલગ ભાગ પાડીને એમાં લખવું હોય તો વાંધો નથી. ચલો પછીનો પહેલો ક્વેશ્ચન CW માટે, હર્ષને કેવી રીતે ખબર પડી કે બટેકાનું શાક બગડી ગયું છે? એ ત્રણેય બેઠા હતા, બરાબર. તો હર્ષને કેવી રીતે ખબર પડી કે આનું બટેકાનું શાક બગડી ગયું છે, બરાબર. ટ્રિપલ બટેકાનું શાક લાવી હતી તો હર્ષને કેવી રીતે ખબર પડી બટેકાનું શાક બગડી ગયું છે? તો ઘણી વખત આપણે ચલો કોઈ વસ્તુ છે ને એક્સપાયરી જોઈને કહી શકીએ. બટેકાની શાકમાં કઈ રીતે એક્સપાયરી હોય તો કે ઘણી વખત તમે જોયું હશે, ખાસ કરીને ઉનાળામાં ઝડપથી બધી વસ્તુ બગડી જતી હોય તો ઘણી વખત બટેકા જો શાક લાંબો સમય સુધી રાખો તો ઉપર વ્હાઇટ કલરની ફૂગ વળી જાય, બરાબર. અને જો એ ફૂગ ન હોય તો કેવી રીતે ખબર પડે તો કે તમે જુઓ ત્યારે આ આઈડિયો આવી જાય, અથવા તો તમે ખાવો ત્યારે ચિકાસ હોય, બરાબર, આમ લાળ થાય એવી ચિકાસ હોય, એના દ્વારા ખબર પડી જાય,
બરાબર. બીજો ક્વેશ્ચન, તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે બગડી ગયો છે? તો આ તમારે ચર્ચા કરવાની, તમારી રીતે લખવાનું. તમે કોઈ ખોરાકને બગડતો ક્યારેક આપણે ઘરે હોય તો આપણે કહેતા હોય કે મમ્મી આ બગડી ગઈ છે, બરાબર. આપણા ઘરે શાકભાજી છે, લાંબો સમય સુધી રાખી, બરાબર, તો કા વ્હાઈટ કલરની ફૂસ વળી જાય, પછી આપણી ઘરે ડુંગળી હોય તો એને બગડી ગઈ હોય તો એને એકદમ વાસ આવવા માંડે, સૂંઘવાથી જ ખબર પડી જાય કે આ ડુંગળી છે તો બગડી ગઈ છે, બરાબર. સાવ પોચી પડી ગઈ હોય, બરાબર. પછી બટેકું છે, બરાબર, એ બગડી ગયું હોય તો તમે આમ અડો તેમાંથી પાણી નીકળે, બરાબર, કાં ઓછું થઈ ગયું હોય, અલગ અલગ રીતો. તો તમે કઈ વસ્તુને બગડતા જોઈ છે અને તમને કેવી રીતે ખબર પડી કે આ વસ્તુ બગડી ગઈ છે, તો એ વિશે તમારે લખવાનું. ક્લિયર? ચલો ત્રીજો પ્રશ્ન, રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેણે ખાઈ લીધું હોત તો શું થાય? શા માટે ના પાડી? તો કે એને બગડી ગયું તો એટલે ના પાડી. જો તેને ખાઈ લીધું હોત તો તે બીમાર પડત. આપણે એવું ચીકાસવાળું આપણે જોઈને જ ન ખાય બગડી ગયું, આપણને ખબર નથી ને ખાઈ લીધું છે તો બીમાર પડી, બરાબર. ચલો ચોથો ક્વેશ્ચન, જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? જો બગડી ગયું હોય ખાવાનું તો આપણે શું કરીએ? એને ફેંકી જ દઈએ છીએ. તો એ આપણે કોઈને આપી ન શકીએ. શા માટે? તો કે બગડેલી વસ્તુ જે છે, બરાબર, એ આપણે કોઈને આપીએ તો એ બીમાર પડે. હવે તમને એ બે વસ્તુમાં ખાસ ડિફરન્સ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ, એ બે વસ્તુમાં શું ડિફરન્સ, બેના તફાવત પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલા છે ને એક્ઝામ. ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ એમાં શું ફેર? તો કે કોઈ પણ ખોરાક બગડી ગયો હોય, દાખલા તરીકે એમાં ફૂગ વળી ગઈ છે, બરાબર, અથવા તો પોચું પડી ગયું છે કોઈ વસ્તુ, તો એને બગડી ગયું કહેવાય. અને બગાડ એટલે શું? તો કે આપણે ઘરમાં 2 માણસો છીએ, બરાબર, કે 4 માણસો છીએ અને આપણે રસોઈ વધારે બનાવી નાખી, 7 માણસોને બનાવી નાખી, તો બાકીનું જે વધ્યું, બરાબર, વધ્યું છે જે એને કહેવાય બગાડ. આપણે બગાડ કર્યો. આપણે જોતીથી બે જ વ્યક્તિની જરૂર હતી, 2 જ વ્યક્તિને જમવાની જરૂર હતી, એટલા જ માણસો છે, આપણે રસોઈ બનાવી નાખી 4 વ્યક્તિની, બરાબર. તો બાકીની જે ખોરાક છે એ શું કહેવાય? તો કે એનો બગાડ કહેવાય. બગડી ગયું એટલે કે કોઈ વસ્તુ બગડી જાય છે, દાખલા તરીકે મેં ટમેટાનું એક્ઝામ્પલ આપ્યું, પોચું પડી જાય અથવા તો ઉપર વ્હાઈટ ફૂગ લાગી જાય તો એ બગડી ગયું કહેવાય. એને બગાડ એટલે તો કે મેં ટમેટું મારે અડધું શાકમાં નાખવું છે અને અડધું હું એમને રાખી દઉં, બરાબર છે, તો એ શું કર્યું કહેવાય? પછી એમને મૂકી દઉં અને બહાર ખુલ્લું પડ્યું હોય, પછી મને વિચાર આવે કે ક્યારનું આમને પડ્યું છે તો હું એને ફેંકી દઉં, તો એને બગાડ કર્યો કે. બેમાં ડિફરન્સ ખબર પડી ગઈ. હવે કોઈ વસ્તુ બગડી, બરાબર, કોઈ વસ્તુ બગડી જાય છે, દાખલા તરીકે બટેકાનું શાક આજે સાંજે બનાવ્યું, કાલે વહીતું તો શું થાય? તો કે એ બગડી ગયું, બરાબર. તો એ બગડેલી વસ્તુ હું કોઈ વ્યક્તિને, કોઈ ગરીબ આપણા શેરીમાં કે ગમ્યા નાના બાળકો ફૂટપાથ ઉપર રહેતા હોય ને આપણે આપવા જતા હોય, બગડેલી વસ્તુ આપી ન શકીએ. બગાડ કર્યો એટલે કે આપણે કોઈ મહેમાન આવ્યા અને વધારે વસ્તુ બની ગઈ તો આપણે એને આપીએ છીએ, બરાબર છે, તો એ વસ્તુ આપી શકાય. તો કોને બગાડ કહેવાય એ ખબર પડી ગઈ. ચાલો પાંચમો ક્વેશ્ચન, કોઈ પણ એક પેકેટ લઈ વજન, પેકેટ ની તારીખ વગેરે જોઈ અને એની નોંધ કરો, બરાબર. દાખલા તરીકે મેં આ પેકેટ લીધું છે, એવી રીતે તમારે કાંઈ ન હોય તો આપણે વેફર તો ખાતા જ હોય બહાર, બરાબર છે, એનું પેકેટ લઈ ગમે તમે લઈ શકો, ચોકલેટનું લઈ શકો, વેફરનું લઈ શકો, કોઈ પણ વસ્તુનું પેકેટ લઈ નાનું લેવાનું, બરાબર. એ તમારે CWમાં લગાવી શું કરવાનું? તો એ કેટલું છે એનું વજન જોવાનું. તમે દાખલા તરીકે પાવડર લેવા જાઓ, કંઈ પણ વસ્તુ લેવા જાઓ તો એને તમે એમાં વજન જોતા હશો કે આ 100 ગ્રામનું પેકેટ છે, આ 200 ગ્રામનું પેકેટ છે, આ 500 ગ્રામનું છે, આ કિલ્લાનું છે, બરાબર. એ આપણે જોતા જોઈએ છીએ અને એની એક્સપાયરી જોઈએ તો ને ઉપર લગાવી અને નીચે લખવાનું વજન આટલું છે, બરાબર, એ ક્યારે બન્યું છે, બરાબર, એ ક્યારે એક્સપાયર થાય છે, એટલી વસ્તુ તો ખાસ જોવાની, એની નોંધ કરવાની અને ઉપર લગાવવાની, બરાબર છે. તો આ ચેપ્ટરમાં ચલો હજી એક ક્વેશ્ચન રહી જાય છે, જુઓ જોઈએ. તો કે હવે હું દૂધ લઈ આવું, બરાબર, દૂધ હું લઈ, હવે એ દૂધ ન બગડે એના માટે હું શું કરું? તો કે હું દૂધને ઉકાળું, બરાબર, 2-3 ઉફાણા લઉં, એટલે કે ગેસ ઉપર મૂકી અને ઉકાળું તો દૂધનો બગાડ અટકાવી શકાય છે. પછી તો કે ડુંગળી અને લસણ છે, તો મારે એને બગડતા અટકાવવા હોય તો શું કરવું જોઈએ? તો કે એને હું શું કરું? બગડતા અટકાવવા ખુલ્લી જગ્યામાં રાખું, સાવ પેક આપણે થેલીમાં ભરી અને મૂકી દઈએ તો એ વસ્તુ બગડી જાય, બરાબર. તો બગાડ અટકાવવાના ઉપાય
ઉપાયો તો કે બધી વસ્તુનો એક લિમિટ હોય. તમે દૂધ હોય તો તમે બહાર રાખો તો બગડી જાય, એના બદલે તમે ફ્રીજમાં મૂકી દો, બરાબર. એ વસ્તુને તમે ફ્રીજમાં મૂકી દો તો શું થાય દૂધને, તો કે લાંબો સમય સુધી સારું રહે છે. તો એનું એક કોષ્ટક આપેલું છે તો કે દૂધ છે તો એને ઉકાળવું, કે જેથી કરીને એટલે જોડવું છે, કે આપણે જોડવાનું છે, બરાબર. તો દૂધ છે એની સામે શું આવશે, ઉકાળવું. પછી ભાત છે તો એની સામે શું આવશે, બરાબર. તો કે એમાં આવશે ભીનાશવાળા એમાં આવશે વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખવો, બરાબર. લીલા ધાણા તો કે ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. ડુંગળી ને લસણ હોય તો તેને શું કરવાનું, તો કે સૂકી અને ખુલ્લી જગ્યામાં મૂકી દેવા. ભીની હોય તો પણ બગડી જાય. તો કે અલગ અલગ ખોરાક હોય આપણા ઘરે, આપણે શાકભાજી આવીએ તો શું કરીએ, તો કે ભીનામાં મૂકી દઈએ. તો કે આવે પછી આપણે એને શું કરીએ, સાફ કરીએ છીએ, બરાબર છે. તમારા મમ્મી તમે જોયું જશે અવારના કે આપણે શાકભાજી લઈએ અને માર્કેટમાંથી આવીએ પહેલાં આપણે પાણીથી સાફ કરીએ, પછી શું કરીએ, તો કે કોરું કપડું હોય એમાં આપણે સૂકવીએ. સુકાઈ જાય ને પછી બધા શાકભાજી વ્યવસ્થિત અલગ પાડી અને આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ, બરાબર. હવે ધાણા ભાજી છે, બરાબર, એટલે કે લીલા ધાણા છે તો એને મારે વ્યવસ્થિત લાંબો સમય સુધી રાખવા હોય તો હું શું કરું, તો કે કાં તો જે ડબ્બો હોય વ્યવસ્થિત, બરાબર, એમાં હું ધાણાને વ્યવસ્થિત અલગ કરી અને એમાં મૂકી દઉં, બરાબર. તો એવી રીતે અલગ અલગ બધાની રીત હોય. આપણે કેમ કઠોળ, તમારા મમ્મી તમે જોયું હશે કે કઠોળ આપણે લેતા હોય ને ત્યારે કાચની બરણીમાં મૂકે અને અંદર કાંઈ પણ પદાર્થ મૂકે, કડવું હોય કે આવે તો નાની એવી ગોળીઓ આવે દવાની, બરાબર છે, એ મૂકી દઈએ. શું કામ મૂકીએ છીએ, કે કઠોળમાં જીવજંતુઓ ન થાય, બરાબર, એટલા માટે આપણે બગાડ ન થાય એટલા માટે મૂકીએ છીએ. એવી રીતે આપણે ઘઉં લીધા, બરાબર, તો ઘઉં આપણે 12 માસ ચલાવતા હોય તો એમાં બગાડ ન થાય ને તો આપણે શું કરીએ, તો એમાં પાવડર ભેરવીએ, દવા મૂકીએ, બરાબર. તો આપણે બધી વસ્તુઓનો બગાડ અટકાવવા માટે આપણે બધામાં અલગ અલગ એક મેથડ અપનાવતા હોય, બરાબર. હવે મારે દાખલા તરીકે ડુંગળી અને લસણ છે એનો બગડે ને એ માટે શું કરું, તો કે એના માટે હું શું કરું, તો કે એને ખુલ્લી જગ્યામાં મૂકી દઉં અને ભીનું હોય નહીં ત્યાં, બરાબર. તો એવી રીતે અલગ અલગ વસ્તુ છે, બરાબર, અલગ અલગ વસ્તુનો બગાડ અટકાવવા માટે આ વસ્તુ કરતા હોઈએ છીએ. પછી મેં શાક બનાવ્યું, બરાબર, બપોરના શાક કર્યું અને વધારે શાક થઈ ગયું તો શું કરીએ, આપણે ફ્રીજમાં મૂકી દઈએ અને સાંજે એને ગરમ કરીએ, બરાબર, તો બગડે નહીં. એવી રીતે આપણે અલગ અલગ પદ્ધતિથી ખોરાક છે કે કોઈ પણ વસ્તુ છે એ બગડે નહીં તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ, બરાબર. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આપણે શું શું જોયું, તો કે ખોરાક કઈ રીતે બગડ્યો એ ખબર પડે અને ન બગડે તે માટે શું કરવું, બરાબર. બીજી વસ્તુ કેરીઓ, તો એના વિશે પણ આપણે ચર્ચા કરી દીધી કે પાપડ કેવી રીતના બને છે, બરાબર છે. અને બીજું કે એની એક વાર્તા હતી એ જોઈ, બરાબર. અત્યારે આપણે અહીંયા સુધી રાખી. પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથી સાથે લઈ અને બેસશો, એમાં હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, બરાબર છે. આ ક્વેશ્ચન સહેલા છે, તમે જોશો ને અત્યારે તમે આ વિડીયો જોઈ લીધો એટલે આખો પાઠ પૂરો થયો. હવે તમે ક્વેશ્ચન લઈને બેસજો, જ્યાં અમુક રહી ગયા હશે ને ત્યારે હું તમને સમજાવતી જ છે, બરાબર છે. તો તમે સ્વાધ્યાય પોથી લઈને બેસજો, તમને ક્વેશ્ચન લખવાની બહુ મજા આવશે, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં, બરાબર, સ્વાધ્યાય પોથી સાથે લઈને બેસજો, એમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. થેન્ક યુ.